ઝાલાવાડ ભરવાડ સમાજ દ્વારા નવું બંધારણ છે એ અમલમાં મૂકવામાં આવ્યું છે। 25 મુદ્દાનું બંધારણ નિમેલ છે અને આજથી એ બંધારણ લાગુ કરવામાં આવે છે। ત્યારબાદ બીજો એક નવો નિયમ આવ્યો છે જમય કરવાનો। તો આ જમય કરવાનો જે નિયમ છે એ પણ એના ઉપર પ્રતિબંધ મૂકીએ છીએ કે હવે પછી જમય કરવાનો રિવાજ છે એ બંધ કરીએ છીએ। અને ત્યારબાદ સમાજમાં એક બીજો રિવાજ જે છે કે દીકરીને ચૂંદડી ઓઢાડવા માટે આખી બસ ભરીને જતા હોય છે, તો એ પણ હવે અમે ચૂંદડી ઓઢાડવાનું બંધ કરીએ છીએ। પણ ચૂંદડી ઓઢાડવાનો, ગોળધાણા ખાવાનો અને રૂપિયા નાણ્યનો જે પ્રસંગ છે એ પ્રસંગ માત્ર ને માત્ર એના લગ્ન વખતે અથવા તો એના સગા કુટુંબમાં કે એના નેડાની અંદર પ્રસંગ હોય તો સાથે લઈ અને એ કરી નાખે અને એમાં પણ મર્યાદિત માણસોની અંદર જાય અને એની અંદર માત્ર ને માત્ર 3 જોડી કપડાં, 1 દાગીનો અને પગના છડા અથવા ઝાંઝરી આટલું અમે લઈ જવાનું રહેશે। ત્યારબાદ ખાસ મોટો જે અત્યારે ખર્ચો જે છે એ લગ્નની અંદર થાય છે। લગ્નમાં આજે દેખાદેખી વધી ગઈ છે, તો એ લગ્નમાં જે દેખાદેખી વધી છે, આજે પૈસાવાળો વર્ગ જે છે એ ખરેખર નહીં નવા નિયમ વધારતો જાય છે અને એના કારણે જે મધ્યમ વર્ગ છે એ પીછાય છે। બરોબર, નાના જોડે મોટો જાય, મરે નહીં તો માંદો થાય એવી પરિસ્થિતિ જે આપણા સમાજમાં નિર્માણ થઈ છે અને ત્યારે આ સમાજને સુધારા કરવાની જરૂર પડી છે। તો લગ્નની અંદર લાઈવ ડીજે, કલાકાર, દાંડિયા રાસ, ફટાકડા ફોડવા આ બધું છે એ સદંતર બંધ રાખવામાં આવે છે। સાથે ઢોલ શરણાઈ અથવા સાદું ડીજે રાખી શકશે। તેમજ આજે એક નવો ક્રેઝ આવ્યો છે, ગાડીઓની લાઈન કરીને એન્ટ્રી કરવામાં આવે છે, તો એ પણ સદંતર બંધ કરવા જઈ રહ્યા છીએ અમે। ત્યારબાદ મામેરાની અંદર આજે આપણે જોઈએ છીએ કે એકબીજાને ખેંચાણથી વધારે ખર્ચો કરીને સોનું આપવું પડતું, આપણે જોઈએ કે સોનાના ભાવ આજે આસમાને પહોંચ્યા છે। તો એ સોનાની અંદર જે મામેરું લઈને જાય તો દીકરીનો ભાઈ જે છે એ 3 તોલા સોનું અને મામેરામાં વધારેમાં વધારે 51,000 રૂપિયા, એથી વધારે એને બાંધવાના નહીં। અને એ સાથે અમે એમાં એ પણ નક્કી કર્યું છે કે ભાઈ જે કોઈ એનો સમાજ જે છે એના મામેરિયા છે એ જાય તો મામેરાની અંદર માત્ર ને માત્ર એના એક જ ભાઈને વ્યવહાર કરવા, બીજા કોઈને પહેરામણી બંધ છે। ત્યારબાદ જે દીકરી વેવાઈ પક્ષ, જે દીકરીના સાસરિયા પક્ષ છે એને માત્ર ને માત્ર એક શાલ જ ઓઢાડવાની, બીજી બધી શાલોની પ્રથા પણ અમે અહીંયા બંધ કરેલ છે। ત્યાર પછી બીજો અમે નિયમ એવો નક્કી કર્યો છે અને હા, ખાસ કહી દઉં કે મામેરું હવે પછી બેઠું જ ભરવાનું છે, જેથી કરીને પૈસા ઉડાડવાના જે છે ઢોલ ઉપર કે વરરાજા ઉપર, વરઘોડિયા ઉપર, એ બધી સદંતર પ્રથા બંધ કરીએ છીએ। ત્યારબાદ શ્રીમંતના પ્રસંગની અંદર માત્ર ને માત્ર 1 તોલું સોનું અથવા 51,000 રૂપિયા અને માત્ર ને માત્ર 2 થી 3 જોડી કપડાં આટલું જ લેવાનું, વધારે પડતું લેવાનું નથી થતું। અને લગ્ન લઈને જાય તો ત્યારે વધારેમાં વધારે 5 વ્યક્તિ અને ઓછા અને વધારેમાં વધારે 11 અને ઓછામાં ઓછી 5 વ્યક્તિ, માત્ર આટલા જ વ્યક્તિને જવાનું, વધારે જવું નહીં। અને લગ્ન લઈને જાય એ વખતે પણ વ્યવહાર માત્ર દીકરીનો સગો ભાઈને 500 રૂપિયા જ કરવાનો, બાકીના કોઈને વ્યવહાર 500 થી નીચે, 500 થી ઉપરનો એક જ વ્યક્તિને ચાંદલા કરાવી શકશે, પણ વ્યવહાર માત્ર ને માત્ર એક જ ને કરવાનો છે। ત્યારબાદ આ ખાસ અહેમ અને મહત્વનો મુદ્દો છે કે આજે આપણા સમાજમાં જોવા મળે છે કે દીકરી દીકરો જે ભણતા હોય અને ત્યારે સામેવાળા પક્ષ જે ઉતાવળ કરીને અભ્યાસ અધૂરો મુકાવે છે, તો એ અભ્યાસ છે એ પૂર્ણ કરવા દેવાનો બંને સમજૂતીથી, ત્યાર પછી આગળ એમનો વ્યવહાર જે છે એ પતાવી દેવાનો। અને ખાસ એક આપણા સમાજમાં આવું પણ જોવા મળે છે, સામા સાથે સાસરું હોય ત્યારે એક દીકરી નાની હોય ને એક મોટી હોય, તો જે દીકરી 18 વર્ષની થઈ છે એને કામ કરી દેવાનું અને બાકી જે નાની દીકરી છે એ મોટી થશે એટલે કામ કરી દે ત્યારે એનો વાદ કરવાનો નહીં, એ પણ નિયમ અમે ટાંકેલો છે। અને કંકુ કન્યા દીકરી જે આપવાવાળો વર્ગ છે એ માત્ર ને માત્ર 100 તોલા સોનું લે છે, 6 તોલા, એટલું જ, વધારે નહીં એમ। અને જ્યારે ભયું ભાગ્યમાં દીકરી આપે તો ત્યારે એને 4.5 તોલા સોનું અને 4.5 લાખ રૂપિયા લેવાના છે। અને નસરી દીકરી કોઈ આપવાવાળો વર્ગ છે તો આપણે બધાયનું જોવું જોઈએ, કારણ કે બધો સમાજ આપણો છે એક સરખો નથી। તો કોઈને માનો કે 2-3 દીકરીઓ હોય તો એ વ્યક્તિ નાનો માણા છે અને એની દીકરીનું કામ કાઢવું હોય તો એ નથી કાઢી શકતો, તો એના માટે પણ અમારા સમાજે વિચાર કર્યો છે કે ભાઈ એ 4 તોલા સોનું લઈ શકે સામેવાળા પાસે ને 4 લાખ રૂપિયા લઈ શકે, જેથી કરીને દીકરીનું કામ છે એ આટોપી શકે। અને બોલાવા જવા માટે પણ ભાણો કે ભાણી જે કંઈ હોય એને માત્ર ને માત્ર 5 જોડી લુગડા, 1 દાગીનો અને દીકરીના 1 જોડી કપડાં આટલું લઈ જવાનું છે, વધારે નથી લઈ જવાનું। અને લગ્ન લખતી વખતે સામેવાળા જે પક્ષ છે એને લગ્ન લખી લીધા પછી જ્યારે દીકરીનું આણું કરવાનું હોય અથવા લગ્ન કરવાનું હોય ત્યારે જે નસરી દીકરી છે એની અંદર એવું થાય છે કે એનો વેવાઈ હોય છોકરાવાળા પક્ષને બોલાવવામાં આવે છે
અને ત્યાર પછી એની પાસેથી મોંઘા કપડાં લેવડાવવામાં આવે છે, એમાં ખર્ચામાં ઉતરી જાય સમાજ. તો એ પણ અમારા સમાજે બંધો કર્યો કે ભાઈ માત્ર ને માત્ર 21,000 રૂપિયા આપી દેવાના, એને જેવા કપડાં લેવા હોય એવા લઈ શકશે. પછી મરણ સમયે જ્યારે પણ સમાજની અંદર કોઈ પણ આવી અઘટિત ઘટના બને ત્યારે માત્ર ને માત્ર સમાજ 2 જ વખત જઈ શકશે. એક વખત પહેલા બપોરના દિવસે અને ત્યાર પછી જે એની વિધિ હોય ત્યારે એ વચ્ચે કોઈએ જવાનું થતું નથી. અને આ સિવાય બીજા પણ ઘણા બધા નિયમ છે કે ભાઈ ગોયણી હોય તો ગોયણીની અંદર માત્ર ને માત્ર 51,000 થી વધારે નહીં, ઓછામાં ઓછા 11,000 ને વધારેમાં વધારે 51,000 રૂપિયા લેવાના. અને આ સાથે પરગણાની વાત છે તો પરગણાની વાત પણ કરી દઉં કે ભાઈ આપણા સમાજમાં ઘણીવાર અઘટિત ઘટના બનતી હોય છે કે આપણા પરગણાની દીકરી બીજા પરગણામાં જાય તો ખરેખર એ બીજા પરગણાવાળા છે એની પાસેથી આપણે 31 લાખ રૂપિયા દંડ વસૂલ કરવાનો રહેશે. અને આ સાથે એક બીજો પ્રશ્ન આવ્યો તે પણ એડ કરી દઉં છું, આપણે નવા મુદ્દામાં એડ કરવાનો છે કે ભાઈ સામે ચાલીને કોઈ દીકરીનો બાપ છે એ દીકરીને દે છે તો એ દીકરીના બાપ પાસે વસૂલશું આપણે દંડ 31. પછી ઝાલાવાડ પરગણાની અંદર જ જે દીકરી જે છે એ કોઈ સવેલું બેસાડે તો એની પાસેથી આપણે 21 લાખ રૂપિયા લેવાના આવશે. ત્યારબાદ જે વ્યક્તિ આ સમાજના બંધારણમાંથી બાદ રહે, એની અંદર જોડાય નહીં અને તો એને નાત બાર તો મૂકવાનો, પણ એને જે સપોર્ટ આપવાવાળો હોય ને એનો પણ દંડ કરવાનો રહેશે 2,51,000 રૂપિયા, કે જેથી કરીને ટેકો ન કરે. નહીં તો શું થાય કે આખો બીજો એક વર્ગ ઊભો થશે. અને સાથે એક બીજો નિયમ એડ કરેલો છે કે છૂટાછેડાના નિયમો છે. તો સાથે સાથે એ પણ કહી દઉં કે છૂટાછેડાની અંદર સગાઈ થઈ હોય અને જો છૂટું કરવાનું કહે તો એના 5 લાખ રૂપિયા દંડ છે. ગોળ ખાધેલો હોય અને છૂટું કરવાનું કહે તો જે છૂટું કરવાવાળો વ્યક્તિ છે એના 11 લાખ રૂપિયા દંડ છે. અને લગ્ન થયેલ હોય અને છતાં છૂટું કરવાનું કે તો એના પણ 11 લાખ રૂપિયા દંડ છે. અને લગ્ન બાદ કોઈ પણ સ્ત્રીને સંતાન છે અને પછી સામેવાળી વ્યક્તિ કહે છે કે મારે છૂટું કરવું છે, ત્યાં નથી મોકલવું, સામા સાટે છે, તો એ વ્યક્તિ પાસેથી 21 લાખ રૂપિયા દંડ વસૂલ કરવાનો રહેશે. અને આ નિયમની અંદર ખાસ આપણે એ જોઈ લઈએ કે માનો કે કોઈ દીકરો છે કે જે અવળી લતે છે, દારૂ કે જુગાર આવી કોઈ બદલતો હોય ને એના કારણે દીકરીને હેરાન કરતો હોય, ત્યારે એ વખતે દીકરીનો બાપ ના પાડે કે મારી દીકરીને છૂટું કરતો હોય, આમાં દંડ વસૂલવાનો નહીં આવે. પણ ત્યારે આપણું જે નાત જે છે એ નાત સમાજ જે બંધારણ નક્કી કરે એ પ્રમાણે નિર્ણય લેવાનો રહેશે. અને આ જે રકમ જે બધી છે એ તમામ રકમ આપણું શૈક્ષણિક સંકુલ છે એની અંદર દાન રૂપે આપી દેવાની, જેથી કરીને આપણો કોઈ પણ વિષયમાં દંડ કર્યો હોય ને રકમ આવી હોય તે શિક્ષણ ક્ષેત્રે વાપરવાની, કોઈને એક વ્યક્તિને નહીં દેવાની. હા, એક વ્યક્તિને નહીં દેવાની. અને બીજી એવી વાત છે કે પ્રી વેડિંગ ખરેખર સોશિયલ મીડિયામાં અત્યારે આ બહુ વાયરલ છે. એની અંદર પ્રી વેડિંગ હોય, કંકોત્રીનું લખાણ હોય, પછી માંડવો ઠારવા જાઓ, આ બધા જ નિયમો છે અમે સદંતર બંધ કરેલ છે. એ નિયમો જે ચાલુ કરશે તો એને આ બધા જ નિયમો અને આ દંડ છે લાગુ પડશે. અને સાથે આપણે એ પણ કહી દઈએ કે જે ફુલાર કરે છે, લગ્ન થઈ ગયા પછી બીજી વાર લગ્ન છે, એના માટે પણ જે નિયમ છે આ સદંતર આપણે જે નિયમ નક્કી કર્યા છે એ જ એમાં લાગુ પડશે. અને જ્યારે પણ કોઈ પણ સમાજનો પ્રશ્ન ઉપસ્થિત થાય સમાજની અંદર, ત્યારે એ જે પ્રશ્ન છે એ પ્રશ્નનું આપણે કોર્ટ મેટર નહીં થતા સમાજથી જ એનું સોલ્યુશન આવે એવું આપણે કરશું, એવી આપણી પણ નક્કી કરેલ છે. અને પરગણાની જે દીકરીઓ જે છે એ બહારના પરગણામાં દે તો એની અંદર આપણે એ દીકરી દે તો એને પરગણામાં બહારના પરગણામાં દે તો એને વ્યવહાર લેવાનો રહેતો નથી. અને દેરવટાનું જે છે આપણા સમાજની અંદર ઘણી બધી દીકરીઓ નાની ઉંમરે વિધવા બને તો જે દેરવટું છે એ વારવાનું થાય તો એ દીકરીની સંમતિથી પછી જ આગળ વધવાનું. અને એ સમયે જો સામા સાટે હોય તો સામેવાળા બંને પક્ષે વિચારી અને બીજી દીકરી જે છે એનું વૈવાહિકું રહે એવું રાખવાનું. અહીંયા આવા જે નિયમ છે એ અમે નક્કી કરેલ છે. અને આ નિયમ જે અમલ અમે કરીશું આજથી જ તારીખ 18/1/2026 લાગુ પડશે. હવે પછી કોઈ પણ વ્યક્તિ, ઝાલાવાડ પંથકનો કોઈ પણ વ્યક્તિ આ નિયમનો અમલ નહીં કરે એટલે એને સમાજમાંથી બાદ કરવામાં આવશે અને સાથે દંડની રકમ પણ એની પાસેથી લેવામાં આવશે.